श्रीमत्सद्गुणशालिनं चिदिचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यां विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। भक्ति त्रण विघ्न तो खरा, पण भक्ति शू એ ખબર ના, વિઘ્ન ક્યાંથી ખબર પડે? પોપટનું બચ્ચું, પોપટ બચ્ચાને શીખવાડે, બિલ્લી આવે તો ભાગ જાના. બિલ્લી ખબર છે? બિલ્લી આવે તો ભાગ. કેટ, CAT, કેટ. કેટ આવે તો ભાગ જાના. પોપટ, પેરટ. તો ઓલો ગોખવા લાગ્યો, સામે બિલાડી આવી તો કે બિલ્લી આવી તો ભાગ જાના. પાસે આવી બિલાડી તો બિલ્લી આવી તો ભાગ જાના. બિલ્લીએ ગળું પકડ્યું તો કે બિલ્લી આવી તો ભાગ જાના. હવે શું ભાગ જાના? એમ આપણે ભક્તિ શું છે ખબર થાય તો પછી વિજ્ઞાની ખબર પડે ને. એટલે હવે યોગી આપા ભક્તિની વાત કરે છે. મુક્તાંશનો પ્રશ્ન છે. મુક્તાંશ સ્વામી પ્રશ્ન પૂછે, એમાં છેલ્લા પણ 5મું, મહાત્મ્યયુક્ત ભક્તિ આવવાનું શું સાધન? મહાત્મ્ય સહિત ભક્તિ આવવાનું શું સાધન? પહેલા આપણે બાપાની ભક્તિ, બાપા શું અર્થ કરે છે? આમ પેલું મોટું મોટું હોય ને બધું સમજાય નહીં. બાપા આમ સરળ આમ વાત કરે છે. સત્સંગમાં અખંડ દીવ ભારે એ જ ભક્તિ. આપણે મારા ફેર બધું બરાબર છે. મારા ફેરો તો દીવ ભાવ ના હોય. મુંબઈમાં યોગી આપા જ્યારે એકાદશી આવે તો જૂના મંદિરે દર્શન કરવા જતા. 10-15 ગાડીઓ હોય, બધા હરિભક્તો સંતો જાય. આપણું મંદિર નહોતું, દાદરમાં હરિ મંદિર કહેવાય. કામ તો બધું મોટું મંદિર ન થતું તો શિખર બધું એટલો વ્યવહાર, પણ તો એ હરિ મંદિર. શિખર નહીં, આ નહીં, આવું સિંહાસન, ચિત્ર પ્રતિમા, ઓલું મૂર્તિઓ નહીં. આપણે ધાતુની કે એ મૂર્તિઓ નથી. તો ત્યાં જાય તો પહેલાં અમે જતા આગળ. તો એક હરિભક્ત એક પગે ઉભાઈને મારા ફેરવતા. એક પગે ઉભાઈને ઓલા નીલકંઠવળની ફેરે ને એ રીતે. અમને જોયા ને, મહારાજ બંડ્યા થકી રક્ષા કરો, બંડ્યા થકી રક્ષા કરો, આવું બોલવા લાગ્યા. અમે કંઈ આતંકવાદી હતા, બંદૂક લઈને આવ્યા હતા? શું રક્ષા કરવાની? કઈ જાતની રક્ષા? તો જો અહીં કહ્યું ને, એટલે મારા ફેરવી એ ભક્તિ ખરી, પણ અંદર ભાવ કેવો તમારો? તો આ વાત કરે છે યોગી આપા કે મારા ફેરવો, પ્રદક્ષિણા, દંડવત કરો, આરતી કરો, તપ વ્રત કરો, બધું, પણ અંદર આ તત્વ આવવું જોઈએ. સત્સંગમાં અખંડ દીવ ભારે એ જ ભક્તિ. પછી મારા ફેરો ના હોય, મારા હાથમાં ના હોય. જો હવે તકલીફ શું થાય છે? ઘણા લોકો ને, જો મહંસે કહ્યું છે મારાની જરૂર નથી, આ જ પકડે. જે ન કરવાનું ને એ જ પકડે. એવું નથી, પણ આ જો દીવ ભાવ ના હોય તો મારાનો અર્થ નથી. એમ
આપ કીર્તન ગાઈએ તો મારે કહ્યું ને 22 ગાયું તે ના ગાયા જેવું. અંદર ભગવાનનું સ્મરણ ના થાય, ભગવાનને રાજી કરવા ના હોય તો ગાયું તો ના ગાયા જેવું છે. તો ટેપ રેકોર્ડરે ગાય છે, નહીં ગાતો. અંદર ભાવ આવવો જોઈએ. એવી રીતે સત્સંગમાં જે કંઈ ક્રિયા કરો તમે, દીવ ભાવ અંદર હોય તો જ ભક્તિ, નહીં તો બધું મજૂરી ને કઈ નામ સાધન. એનો ફળ તો મળે એનું, જોજો. એટલે સાવ કેન્સલ ના કરતા, પાસિંગ માર્ક તો મળે જ તમારે. એટલું ભગવાનની દયા છે. પણ ઓલું ડિસ્ટિંક્શન આવે એ નહીં. ડિસ્ટિંગ ક્યારે આવે? સત્સંગમાં અખંડ દીવ ભાવ એ જ ભક્તિ. અખંડ દીવ ભાવ બધા, આખું સમાજ આપણું દિવ્ય જુદું છે. શ્રીજી મહારાજ બોલ્યા છે 3જા પદની અંદર, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નહીં છે જો. આજ મારે ઓરડીને 4 પદ છે ને એની અંદર સર્વે દિવ્ય છે. મારા પાર્ષદો ભગવાનના વસ્ત્રો, જોડા, પેલા આ બધું દિવ્ય. આ હરિભક્તો દિવ્ય નહીં, કેવું કહેવાય. કાર્યના 9માં એ જ વાત કરી છે. જો ભગવાનની એક એક વસ્તુ અડેલી હોય, વપરાયેલી હોય, તેમાં દીવ ભાવ રહે છે આપણને. મહારાજની મોજડી હોય, પછી વસ્ત્ર હોય, પછી જે ઝાડ નીચે બેઠા હોય, જે કંઈ જમ્યા હોય, કર્યા, બધું દિવ્ય. બધું પ્રસન્ન મહાત્મા કરીએ તો મહારાજ કે હરિભક્તો નામ લે છે. લીમડો ક્યાં નામ ભજન કરે? સ્વામિનારાયણ સ્વામી બોલે છે. લીમડો ગયો થયો 30 વર્ષ ભગવાન નીચે બેઠા તો કડો ને કડો રહ્યો. હવે ઘણા હરિભક્તો 40 વર્ષ સત્સંગ કર્યો, ધૂર સત્સંગ કર્યું. તો લીમડો ક્યાં ગયો થયો છે? સંબંધનો મહિમા છે. એટલે ભગવાન સંબંધ જો મેગ્નેટ હોય ને, મેગ્નેટ, એનું મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે. લો ચુંબક તો આખું એનું એક ક્ષેત્ર ઊભું થાય છે લો ચુંબકનું. તો પાસે અડે નહીં લો ચુંબક, પણ એના ત્યાં તો એ લો ચુંબક થઈ જાય. પછી ટાંકણી તમે જોયું લે, લો ચુંબક ટાંકણી કરો પછી લાઈન લાગે, તમે અડી હોય ઉપરથી ખસી બી બધી નોખી પડીએ. મારે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જાય. આપણે ચૂકી જઈએ છીએ. અહીંયા આપણે ગુલાટ ખાઈ જઈએ છીએ, ગોટા વરી જાય છે. અહીંયા બધું દિવ્ય દીવ કરતા રહી, ભગવાન પ્રસાદી નામ આમ બધું કરે. હરિભક્તમાં મનુભાવ લાવે બધું કચરો. યોગીઓ પર બોલાવ્યા કરે. કલ્યાણનું જતન શું? પ્રથમ 35મું વચનામૃત, કલ્યાણનું જતન. મહારાજે કહ્યું કે બીજી બધી વાત સાચી, પણ ભગવાન અને સંત એમાં દીવ ભાવ રહે, મનુષ્ય ભાવ આવે ને કલ્યાણનું જતન. પછી યોગી આપા ઉમેરું હરિભક્તોમાં પણ દીવ ભાવ રહે. હરિભક્તો મનુષ્ય ભાવ આવે ને કલ્યાણનું જતન ના થયું, ગયું તમારું. અહીંયા ગોથા ખાઈએ આપણે. હા, એટલે માન ને ઈર્ષા ને અભાવ ગુણ ને ખટપટ ને આ બધું પછી ચાલે છે. મહિમા હોય તો ક્યાંથી થાય? દીવ જાણતા ક્યાંથી થાય? અને અમારે પેલી આપણે ભગવાન દ્વિશતાબ્દીમાં, સ્વામિનારાયણ દ્વિશતાબ્દી વખતે સંત સંમેલન કર્યું હતું આપણે. પછી બધાને ઓલા દક્ષિણ આપે ને, તો એક મહાત્માને 2 નોટ આપી 5-5ની, અને બાજુના મહાત્મા એક 10ની 1 આપી. ઓલા ફાડી નાખી, ઉસકો 2 દિયા હમકો 1. એના પર તારી 10ની નોટ છે, ઓલા 2 5ની છે. આવો એટલે આપણે આવું જ કરીએ છીએ બધા. હા, અહીંયા દીવ ભાવ રહે, અહીંયા નહીં. હા, એવું થાય છે. હરિભક્તો એમાં જ દીવ ભાવ. આ ખાસ સમજવા જેવી વાત છે. અહીં સુધારો નહીં કરો ને કાંઈ નહીં થાય. તમે લટકશો. ભગવાન પેસવા જ નહીં થાય અક્ષરધામમાં. શું વાત કરે? ત્યાં નહીં ચાલે તો અહીંયા બધું તમે ચાલશે. અહીંયા તમે રૂઆબ જમાવશો, આ કરો, બધું ચાલશે. ત્યાં નહીં ચાલે. ત્યાં પોપાઈનો રાજ નથી. આ ખાસ યોગી આપણે જો ભગવાન ભક્તમાં સુરતભાવ નહીં રાખે, શ્રીજી મહારાજ ગરવા નહીં દે અક્ષરધામમાં, પેસવા જ નહીં દે.
હા, એટલે આપણે અક્ષરધામ દિલ્હી છે ને, રોજ 15,000માંથી આરતી ઉતારવામાં આવે છે, રોજ. ઓલું મેટલ ડિટેક્ટર આરતી જેવું જ હોય છે ને, આમાં ફેરે ને. પછી અમારે તો પાઘડી ઉપર પેલું મૂકેલા એનો આરતી જોવા માટે. એમાં ઓલો જરાક પીપ બોલે ને બાજુમાં, તો વધારે આરતી ઉતારવાની છે. હા, તો આપણે તો અક્ષરધામ ત્યાં બ્રહ્માંડથી મુક્તાનથી ગોપાળથી ઊભા છે ત્યાં દરવાજા ઉપર, બીપ કરશે ને આઉટ. બીપની જરૂર નથી, આપણે 1 માઇલ દૂર તો ભમ બોલે છે, ઓલો અલારામ વાગે. એટલું તો ગોટા છે અંદર. અહીં સુધારો કરવો પડશે, નહીં ચાલ્યા. ત્યાં ગમેલું મનનું મૂકવું જ પડશે. તે દાદાગીરી નહીં ચાલે, દાસના દાસ થવું જ પડશે. હા, જો મોક્ષનો ખપ હોય તો, નહીં તો કૂટો, જે કરવું એ કરો. અહીંયા મોક્ષ પામો તો અહીંયા કૂટો, અહીંયા રોઆબ જમાવો, બાદશાહ થાવ. અક્ષર નહીં ચાલે. અક્ષર મોટા મોટી શરત, દાસનો દાસ થાય એ જ તો બોલે 100ના નાખવા ઘૂસી જાય. હા, હાથી આખો 100 નાખવા ઘૂસી ગયો, પૂછડે અટક્યું. હા, એટલે આપણે ખાસ બધા તમે એક જો તમે ગુણાતીત સંતમાં. ભગતજી મહારાજ એટલે પેલા હરિભક્ત સાહેબ બેઠા હતા, એટલે માના ભગત આ બાબુલા જેવા સાથે હું બેઠો હતો તમે, એમાં બંધી છે ને, જન્મ લેવું પડશે. ભગત કે બાબુલા ના કહેવાય, દ્રોહ કર્યો કહેવાય. બાબુલા તમે કહો છો ને હરિભક્તોને, એટલે ભોળા ભાડિયા, દ્રોહ કર્યો કહેવાય. ભગતજીએ ઓલા માના ભગતને કહું, મારા બહુ સ્ટ્રોંગ હેડ હતા, તો એમને ભગતજી કહી દીધું, હું સમજે તું આ દ્રોહ થયો છે. અને પછી કહ્યું કે આવા ભક્તો માટે તો જેટલા જન્મ લેવા પડે લઈશ, અને આઈને સાથે આ લોકોને બેસી સાથે બેસી કથા વાર્તા કરવી છે. જો જન્મ લે એટલે કથા વાર્તા કરીને ભગવાનના ગુણગાન ગાવા છે, સમજાવવું છે, અંદર શુદ્ધ કરવું છે. એટલે આ નહીં ચાલ્યા. તમે જે કંઈક કરશો ને, જે શાસ્ત્રી મહારાજ પાસે હરિભક્ત સ્વામીના ગુણગાન ગાવા લગા. સ્વામી કે તું જેટલું મારું આ તે બધું બોલ્યો ને, એ તો આ ધુરા ભગતનો એટલો મહિમા છે. ધુરાભાઈ કોળી ભગત હતા, વાસે ઉટકતા હતા ત્યાં. હવે એને ખબર નહીં આ કઈ મૂર્તિ છે ને શું છે, બિચારો સેવા કરે, બહુ એટલું બધું નહીં, ભગવાન છે બસ આટલું. તો સ્વામી કે આવો છે ને ત્યાં જો મારો મેં કહે એટલો તો આ ધુરા ભગતનો છે મહિમા, આવું છે. એટલે કોઈ બાબુડા બોલા સમજતા નહીં, તમે મફતિયા લલુઆ ને ઠાલિયા ના સમજતા હતું. જે તમે સમજો એટલું તમારામાં આવશે. હા, જેવા ભગવાનના ભક્તોને જે સમજતો એવું તમારું ઘડતર થશે. જો અંગ્રેજી વાક્ય છે, ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ. કોઈને તમે નાના સમજો, તમે જ નાના છો. ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ. પેલા બી લિટલ એક સળંગ શબ્દ છે, અને અહીંયા વચ્ચે હાઇફન છે. એટલે કોઈને તમે નાના સમજો, તમે જ નાના છો. હા, આ તો આધ્યાત્મિક નથી, બહારના સમાજના માણસે આ વાત કરી છે. તો અહીં તો કેટલું લાગુ પડે. જો આપણે જમ્બો જેટ જતો હોય, મોબાઈલ જેવું લાગે ને, ઉપર આટલું ઉડતું હોય તો નાનું દેખાય ને, 400 પેસેન્જર અંદર, ખબર પડે છે નોય મોબાઈલ, પણ તોય આપણને અહીંથી મોબાઈલ જેટલું લાગે છે. એટલે એવી રીતે કોઈ માણસ 1 માઇલ દૂર હોય તો આપણને શું લાગે? વેચીઓ લાગે, બરાબર. પણ એની દ્રષ્ટિમાં તમે 6 ફૂટના છો, તમે આટલા છો કે નહીં? એ ત્યાંથી 1 માઇલ દૂરથી તમને જોઈએ, તમે નાના છો. તો તમે કોઈ નાના જો ને, તમે નાના છો. તમે બીજાને મોટા તો મોટા. એ યોગી બાપા એમાં ખાટી ગયા. હા, આનંદ આનંદ બધા મોટા દંડવટ કરે, હરિભક્તો દંડવટ કરે. આપણે અહીંયા કરતા ફાંફા પડે.
એટલો બધો મહિમા. મનો દિવ્ય દિવ્ય બધા મુક્તો બ્રહ્મ સ્વરૂપ આવી રીતે જોતા. એટલે આપણે આ બહુ મોટી ખામી છે. મારાના વખતથી આ ચાલુ આવે છે આ ખામી. મહિમાની ખોટ છે. અને મહિમા છે ને સત્સંગ અંદર જેમ તમે વ્યવહારમાં પૈસો, એમ સત્સંગ અંદર મહિમા પૈસો. જેટલો વ્યવહારમાં પૈસો હોય એટલે બધી તેને સરળતા પડે બધું કામ કરે. એમ સત્સંગમાં જેટલો મહિમા બધામાં સરળતા પડે, તમને સેવા કરવામાં સરળતા પડે. તો જરા કોઈને દોષે ના દેખાય. એ તો બાદ બાકી કરે રાખે, આની સેવા થાય, આની ના થાય, આની આટલી સેવા થાય. અરે હું માથાકૂટ કહે. સેવામાં તો જોવાનું હોય નહીં, નાના મોટા કોઈ પણ બધી એની રિક્વાયર્ડ પ્રમાણે સેવા કરવી જ જોઈએ. શ્રીજી મહારાજ ઓલા સેવક રામની સેવા કરી, બોલો અહીંથી વધારે છે જોઈએ તો કંઈ? અજાણો કોઈ લેવા દેવાની સત્સંગ, તબ એને જરૂર હતી, એને કોઈ હતો નહીં. તો આવી સેવા તો આપણે શું પછી દાણ થઈને ફરીએ? તો જો એટલે મહિમાની વાત આ છે. સત્સંગ અંદર મહિમા એટલે પૈસો તમારો, કરન્સી, મતલબ બેંકમાં નહીં. હા, મહિમા તમે વ્રત ઉપવાસ સહેલાઈથી કરી શકો. હા, જરાય તકલીફ ના પડે. સેવા કરી શકો, ભજન ધ્યાન રહે તમે, ભગવાન પૂજામાં મજા આવે તમને. મહિમાના તો કાંઈ ના થાય. બધા બિરાડા કૂતરા ફરે અંદર ધ્યાનમાં. મહિમા જેટલો હોય એટલે અહીં કેન્દ્રિત થઈ જાય મન. મારે પોતે વાત કહ્યું કે માટીનું વાસણ એક સોનાનું વાસણ હોય, ક્યાં મન જશે તો બોલો? અહીંયા મૂક્યા હોય બે વાસણ, સોનાને માટીનો, ક્યાં મન જશે? કોઈ તો ભેટ આપવા નથી, કોઈ અડવા દેવા નથી, તો ત્યાં સોનાના વાસણ મન અટકેલું રહેશે તમારે, જોયા કરશે. તો મહિમા છે સોનાનું. એટલે ટૂંકમાં મહિમાની ખાદ બહુ છે, બહુ જ. યોગી આપા એમાં બાપા એટલો તો રેલા છે ને મહિમા, આખું સાગર ઊંધું પાડી દીધું દિવ્યતાનું. હવે પોતાનું કેટલી દિવ્યતા હશે. ત્યાં મુંબઈમાં અમે પધરામી નીકળ્યા હતા. તે શેઠ ઊભા હતા એના મકાન સામે. અમને પૂછ્યું કે તમે સ્વામિનારાયણના છો? અમે હા. કે યોગી આપણને ઓળખો? અરે અમારા ગુરુ છે, ઓળખવાનું ક્યાં? તો આવો આવો, પધરામ આવશે મારા ઘરે. અમે તૈયાર હતા, પધરામ નીકળ્યા જ હતા, શોધતા જ હતા પધરામ. અંદર ગયા તો એમને ખુરશી બતાવી, ડાઇનિંગ ટેબલ હતું, એના ઉપર એક ખુરશી બાંધેલી હતી. એમને કહ્યું આમ યોગી આમાં 15 મિનિટ બેઠેલા, પછી વાપરી જ નથી, એ ઉપર ભરવી દીધી. પછી એમને બધે ફેરવ્યા. તો નીચે એમના જૈન હતા, તેમના જૈન ગુરુના બધા આટલા ફોટા હતા, બસ્ટ પેલી પેઇન્ટિંગ, એ બધા દેખાડતા. પછી ઉપર અમને લઈ ગયા એમના બેડરૂમમાં, એક જ ફોટો યોગી આપવાનો, અને સામે જ અમે એમના બેડની સામે. એમને કહ્યું કે રાત્રે સૂતી વખત છેલ્લા દર્શન આ, અને સાહેબ ઉઠું પહેલા દર્શન આ. તમે બધા નીચે બધા ગુરુ બરાબર છે, ખોટા, પણ યોગી મારે તમને શું અનુભવ થાય? નરી દિવ્યતા, દિવ્યતાથી રેપઝેપ, આ શબ્દો વાપર્યા. આપણે આટલા ભેગા તો હજુ ખબર પડતી નહીં. 15 મિનિટમાં પામી ગયા યોગી આપણને, બોલો. દિવ્યતાથી રેપઝેપ, આ શબ્દો વાપર્યા. પરસેવાથી રેપઝેપ થઈ ને, અમે દિવ્ય રેપઝેપ, આમ દિવ્ય ખરતી જ રહે, ચારે બાજુ આમ વેરાતી રહે દિવ્યતા. આવું તો હવે એમને આખું સાગર રેલા છે દિવ્યતા. હા, એટલે આપણે હવે સુખ્યા. તો આપણો અંદર કચરો હોય ને, તો ઓલા શીરો હોય ને, શિયાળનો વાંક ખરો, 3-4 કાંકરા આવે તો શું થાય? કચરો, કરંટ ઉતરે. હા, આપણા સ્વભાવરૂપી કાંકરા, અમહિમા, અભાવ ગુણ કાંકરા છે આ ભક્તિમાં. એવો ભક્તિ એટલે ભક્તિ શું? આ કહું, આ બધી ભક્તિ કઈ મારા પૂજાને બધું બરાબર છે, ખોટું નથી. એ શીરો છે, એની અંદર આ સત્સંગમાં અખંડ દીવભારે એ જ ભક્તિ. હા, ભક્તિ બધી આ બધું જે કંઈ ખોટું નથી, મારા કરીએ બધું ભક્તિ જ છે. પણ આની અંદર ઘી છે,
પેલા શેરે શેરના લાડુ હતા ને પહેલાં, હા, પહેલાં શેરે શેરનાય નહીં, પેલા ચૂરમું, તમે જેટલું ઘી રેડો તેટલી તાકાત રેડી શકે અંદર. એમાં આ સત્સંગમાં દીવભાઈ ઘી છે અંદર, હવે તમારે મસ્ત માલ છે. છતાં સત્પુરુષની ક્રિયામાં ખોટ કાઢે છે. જો આ યોગી હવે અહીંયા તો ઠીક છે, સત્સંગમાં તો હજુ કદાચ ના, અહીંયા અને અહીંથી અહીં અડે જ. યાદ રાખજો તમે, નીચેથી શરૂઆત થાય છે. અહીંયા પહેલાં અવગુણ આવે, પછી અહીંયા આવે, પછી અહીંયા, પછી સ્વામીમાં આવે, પછી શ્રીજી મહાત્મા આવે. હજુ બ્રેક ના મારો ને, ઓલું કાણું પડ્યું હોય ને, સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9 કહે ને, કંઈ ફાટ્યું હોય ને તે વખતે તમે જો સાધી ના લો, પોરું થતું જાય. એટલે આ જો આ સુધારીએ નહીં આપણે, આ અભાવ ગુણમાં જો ધ્યાન ના રાખે ને, તો કચરો થઈ જાઓ તમે. આ અત્યારે દિવ્ય હોય, પછી નીકળો બાદ કચરો થઈ ગયા હોય, એવું થાય. ધ્યાનમાં રાખો. આટલું આ બધું આવી ગયું એમાં, સત્સંગ દીવ ભાવ ને બધું આવી ગયું. બીજી કંઈક આવડત ઓછી વધતી હશે, જ્ઞાન ઓછું હશે, બધું થઈ કે બધાનું ફળ જ આ છે. સત્સંગમાં દીવભાર બધી સાધનાનું ફળ છે. બધું જે કહે અંત્યનું ફળ શું? દીવભાવ રે. હા, સત્સંગમાં અખંડ દીવભાર એ જ ભક્તિ. છતાં સત્પુરુષની ક્રિયામાં ખોડ કાઢે છે તે મૂર્ખ શિરોમણી છે. લો, યોગીઓ પર બોલે છે, શું કહે છે? મૂર્ખ નહીં, મૂર્ખ શિરોમણી. મૂર્ખમાં રાજા, હા, કિંગ ઓફ ફૂલ્સ. માટે સત્પુરુષની રજે રજ જેવી ક્રિયામાં અખંડ દીવભાવ રહે અને નિર્દોષ ભાવ રાખવો. જો આ બધું આવી ગયું હતું. અહીંયા જ અક્ષરધામ, અહીં જ અક્ષરધામ છે. આવા જો ને ક્યાં છે તમે? જો દીવભાવ રહે ને, જેને આવું રહે છે તો કેટલા એની મસ્તી હોય, કેટલા એવા હોય છે હરિભક્તો, સંતો. અને પ્રશ્ન નહીં, કોઈ દિવસ આનંદ આનંદ, બધું દીવ, બધું દીવ. હા, એની અંદર ઘોંચ પોચ કર્યા કરે, પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. જે એના યોગમાં એને દુઃખી કરે, એને લગાવે કોણી. આવું થાય. મારા શ્રીજીમાં જે કહ્યું, ભાવ ગુણ છે હડકાયું કૂતરા જેવું કહ્યું. હડકાયું કૂતરું છે ને, જેને કરડે ને એને હડકવા ઉપડે. એમ અભાવ ગુણવાળી એવી વાત છે. જેને તમે અડ્યા ને એને પછી ચાલતું જાય. અને અભાવ ગુણનો પ્રચાર કરવું ના પડે. 1 સેકન્ડમાં તો ક્યાંય પહોંચી જાય. ગુણ મહિમા સમજવા તકલીફ પડે છે. એટલે આ મહારાજે આ વાત કરી. યોગીઓ તો ખૂબ, તમે આખી જિંદગી કોઈ દિવસ ખાલી ગયું નથી. અમે ભેગા હતા ને, અભાવ ના જ લેવાની વાત કરે, મહિમાની વાત કરે, દીવભાવ રાખવાની વાત કરે, એ જ વાત કરે. આપણને લાગે બાપાને બીજું કંઈ આવડતું જ નથી, એવું જ લાગે. આ બધું છે ને, આ યોગી આપણની વાણી જ છે આ પુસ્તક. અંદર કોઈ પાનું ખાલી દીવભાવ નહીં આવે. આવું છે. આપણે કાદવમાં કીચડમાં કૂદીએ છીએ, મજા કરીએ. કાદવ અને ગંગા નદીમાં આવે તો અંદર છબકિયા મારે અંદર ગુલાઠિયા ખાય છે બાપા દીવભાવના દરિયામાં.